અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 100 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ સોશિયલ મીડિયા મારફતે નોઈડાના યુવકનો સંપર્ક કરીને તેની પાસેથી બનાવટી નોટોનું પાર્સલ મંગાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે નાના ચિલોડાથી એક શખ્સે ઝડપી પાડ્યો અને તેની પાસેથી ₹100ના દરની 373 ચલણી નોટ જપ્ત કરી. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હાલ નાના ચિલોડા ખાતે રહે છે. આરોપીના પિતા સાથે ફર્નિચરનું કામકાજ કરે છે. આર્થિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે તેણે બનાવટી નોટો મંગાવી હતી. જો કે કેટલીક વખત બનાવટી નોટો મંગાવી છે, ક્યાં ક્યાં વટાવી છે તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વધુ પૂછપરછ શરૂ કરી છે અને મુખ્ય આરોપીને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. આ જે આરોપી છે એણે જે સામેનો જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેનો વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી જે બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આકારના આરોપીએ જણાવેલું છે એની પાસેથી ટોટલ 50,000ની ચલણી નોટો આજથી 4 મહિના પહેલા મંગાવેલી હતી. રાજકોટથી સમાચાર. ખોટા ભાવે દવાના વેચાણનો પર્દાફાશ થયો છે. ભાયાવદર પોલીસે 9 શખ્સોની કરી છે ધરપકડ. કોલ સેન્ટર ચલાવી ઓર્ડર લેતા હતા. આરોપીઓ 120 રૂપિયાની દવા 1200 રૂપિયામાં વેચતા હતા. અમદાવાદથી કુરિયર મારફતે મંગાવતા દવા 2 મહિનામાં 4000 લોકોનો કર્યો હતો સંપર્ક. ડોક્ટર અને MR તરીકેની આપતા ઓળખ, 8 લેપટોપ, 17 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે, તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે, તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ. તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાવતા હતા. સુરતથી સમાચાર. SOG પોલીસની સૌથી મોટી કાર્યવાહી. અમરોલી વિસ્તારમાં બોગસ ઘી બનાવતા કારખાનામાં રેડ. 3 અલગ અલગ સ્થળોએ SOGએ છાપામારી કાર્યવાહી કરી. કુલ 9000 કિલોથી વધુ બોગસ ઘી કબજે કરવામાં આવ્યું. બનાવટી ઘી તૈયાર કરવા માટેની મશીનો પણ જપ્ત કરાયા છે. 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. બ્રાન્ડેડ ઘીનું નકલી પેકેજિંગ કરીને માર્કેટમાં વેચાણ થતું હતું. ફૂડ વિભાગ સાથે મળી તપાસ શરૂ કરાઈ. બોગસ ખાદ્ય પદાર્થ બનાવતી ગેંગ સામે મોટો પર્દાફાશ. માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા. એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતાં અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે, ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી.